તો આજની આ પ્રેસ વાર્તામાં પ્રેસ કોન્ફરન્સમાં હું તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક અને સાથોસાથ સોશિયલ મીડિયાની અંદર જે ન્યૂઝ ચેનલો ચાલે છે એ તમામ મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુથ વિંગ, અમારા પ્રદેશના યુવા મહામંત્રી પિયુષભાઈ કાકડિયા, प्रदेश सोशल मीडिया इंचार्ज पुष्पक भाई, साथोसाथ अन्य साथियों आज आ प्रेस कॉन्फ्रेंस में उपस्थित है। त्यारे विशेष बात ये करवानी कि ज्यारे आ देश की अंदर आर्थिक संक्रमण चाली रह्यु छे, ज्यारे एक बाजुथी आ देशना वडाप्रधान नरेंद्र मोदी साहेब जनता ने एवुं कहे छे, सूचन आपे छे कि पेट्रोल डीजल ओछुं वापरो, અને બીજી બાજુથી એ જ વડાપ્રધાન લાખો કરોડો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ યુઝ કરીને વિદેશના પ્રવાસો કરે છે અને પોતાની ગર્લફ્રેન્ડ એટલે કે મહિલા મિત્ર જે ઇટલીના પ્રધાનમંત્રી છે મેલોનીને ચોકલેટ આપે છે, મેલોની ચોકલેટ આપે છે. ત્યારે શરમજનક વાત છે કે આ દેશના વડાપ્રધાન જે એક બાજુથી નીટના પેપરો લીક થાય છે ભારત દેશની અંદર અને બીજી બાજુથી વિદેશના પ્રવાસો કરીને ચોકલેટ વેચવાનું કામ કરે છે. મારે આ ગુજરાતના દેશના યુવાનોને પૂછવું છે કે જે રીતના નીટનો પેપર લીક થયો એમાં 22 લાખ કરતા પણ વધારે યુવાનો અને એમના પરિવારજનો ખૂબ જ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. આ પહેલી વાર નહીં પરંતુ 4 વખત આ દેશની અંદર એક મહત્વપૂર્ણ નીટનો પેપર લીક થઈ ગયો. જે યુવાનો ડોક્ટર બનવાનું સપનું લઈને વર્ષો સુધી મહેનત કરતા હતા, રાત દિવસ એક કરતા હતા, પોતાના જે મા-બાપ છે પેટે પાટા બાંધીને પાયની કમાણી જોડીને એમના યુવાનોને, યુવતીઓને, દીકરાઓને, દીકરીઓને શહેરોમાં મોકલીને ભાડાના મકાનોમાં રાખીને પોતે જમવાનું બનાવીને નાની મોટી રોજગારી કરીને જે ભણતા હતા અને જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે ત્યારે ખબર પડી કે નીટનો પેપર ફરીવાર લીક થઈ ગયો. મારે યુવાનોને કહેવું છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક કોકરોચ નામની ક્રાંતિ ચાલી રહી છે. જ્યારે આ દેશના એક જજે આ દેશના યુવાનોને કોકરોચ સાથે સરખામણ્યા ત્યારે એક ઇન્સ્ટાગ્રામની અંદર અકાઉન્ટ બન્યું કોકરોચ જનતા પાર્ટી નામનું અકાઉન્ટ. આ એવા યુવાનો છે જે વિપક્ષની સાથે જોડાઈ નથી શકતા. કદાચ વિપક્ષની સાથે જોડાય તો આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને ઈડી અને સીબીઆઈ ના નામે ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું કામ કરે છે. ત્યારે આ દેશના યુવાનોએ માત્ર 3 દિવસની અંદર 4 મિલિયન જેટલા ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામ પેજની અંદર આવ્યા. 4 મિલિયન એટલે કે 40 લાખ લોકો સુધી માત્ર આ 3 દિવસની અંદર આ કોકરોચ જનતા પાર્ટી નામની એક ચાલુ થઈ છે ઇન્સ્ટાગ્રામની અંદર પેજ, એમાં જોડાણા. ત્યારે ગુજરાતની અંદર પણ આવા અનેક યુવાનો આજે બયાન આવ્યું છે જે દેશના યુવાનોને કોકરોચ સાથે સંક્રમિત કર્યા છે. ત્યારે ગુજરાતના યુવાનો પણ ખૂબ જ નારાજ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની અંદર પણ જે જેન ઝી છે, જેન ઝી જે રીતના નેપાળ અને બાંગ્લાદેશની અંદર જેન ઝીએ જે ક્રાંતિ કરી, ત્યાંની જે ભ્રષ્ટાચારી સરકારને ઉખેડીને ફેંકી દીધી, એવી જ રીતના ગુજરાતની અંદર અને આ દેશની અંદર પણ જેન ઝીનું બહુ મોટા પાયે આંદોલન થવાનું છે. ત્યારે અમારા રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબે પણ જ્યાં નીટને લઈને જે અવાજ એમનો બુલંદ કર્યો છે, લાખો યુવાનો અને યુવતીઓ જે નીટનો પેપર દેવા માટે ગયા હતા એમના જે મેસેજીસ આવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ આવનારા દિવસોમાં નીટના મુદ્દાને લઈને રોડ ઉપર આંદોલન પણ કરવાની છે. અને બીજી વસ્તુ, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે પેટ્રોલ અને ડીઝલ આ જનતાએ, દેશની જનતાએ બચાવવું પડશે, ત્યારે મારે એમને સવાલ પૂછવો છે કે અમિત શાહના દીકરા જય શાહ જ્યારે એટલી મોટી આઈપીએલ રમાડતા હોય, એમના બધા પ્લેયરો એક સ્ટેટ થી બીજા સ્ટેટ ફ્લાઇટનો ઉપયોગ કરતા હોય, હજારો લાખો લોકો આઈપીએલ ની મેચ જોવા માટે આવતા હોય, ત્યારે અનેક કરોડો રૂપિયાનું ડીઝલ અને પેટ્રોલ વપરાય છે, ત્યારે આઈપીએલ ઉપર બેન લગાડવામાં કેમ નથી આવતો?
એટલા માટે નથી આવતો કારણ કે આ જય શાહ હેન્ડલ કરે છે, અમિત શાહના દીકરા હેન્ડલ કરે છે અને આઈપીએલ થકી હજારો કરોડો રૂપિયાનો વહીવટ આ જય શાહ અને અમિત શાહ કરે છે। ત્યારે મારે યુવાનોને ખાસ કહેવું છે કે આવનારા દિવસોમાં આપણે સૌએ સાથે મળીને ગુજરાતની અંદર 34 જેટલા પેપરો લીક થયા। આમ આદમી પાર્ટીની દિલ્હી અને પંજાબમાં સરકાર છે, 10 વર્ષ દિલ્હીમાં સરકાર રહી પરંતુ એક પણ પેપર લીક નથી થયો। 4 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર પંજાબની અંદર છે પરંતુ એક પણ પેપર લીક નથી થયો। ત્યારે આપણે સૌએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે, એક ક્રાંતિ લાવવી પડશે, સત્તા પરિવર્તન કરવું પડશે। એક બાજુથી આ ગુજરાતની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ ગુજરાતના યુવાનોને રોજગારી નથી અપાવી શકતી અને બીજી બાજુ એ જ ગુજરાતની સરકાર જે ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતની અંદર વધી રહ્યો છે એને પ્રોત્સાહિત કરી રહી છે એવું લાગી રહ્યું છે। ત્યારે મારે તમને કહેવું છે કે ગુજરાતની અંદર દર વર્ષે 1 લાખ કરોડ કરતા પણ વધારે ડ્રગ્સનું વેચાણ, દેશી દારૂનું વેચાણ આ ગુજરાતની અંદર થાય છે અને ગુજરાતના યુવાનો ત્રાહિમામ પુકારીને મોતને ઘાટ ઉતરે છે। ત્યારે મારે યુવાનોને પૂછવું છે કે આપણે સૌ રોજગારી માંગીએ, જોબ્સ માંગીએ, ત્યારે આ સરકાર આપણને જોબ્સ કે રોજગારી આપી નથી શકતી અને આપણના મુદ્દાઓ ભ્રમિત કરવા માટે ડ્રગ્સ અને દારૂ જેવા વ્યસનો છે યુવાનોની અંદર પ્રવેશીને જે પોતાની સત્તા છે કાયમ રાખવાનું કામ કરે છે। ત્યારે મારે તમને જાગૃત કરવા છે, આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે કે આવો આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદ ભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આવનારી જે વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં યુવાનો ક્રાંતિ કરશે, આગળ આવશે અને સત્તા પરિવર્તન કરી શકશે। એક બાજુથી આ સરકાર છે એ માત્ર ને માત્ર મધ્યમ વર્ગના લોકોને, ગરીબ લોકોને, પછાત લોકોને બાટલાની લાઈનોમાં ઊભા રાખે, ખેડૂતોને ખાતરની લાઈનોમાં ઊભા રાખે, યુવાનોને નોકરીની લાઈનોમાં ઊભા રાખે। જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે ખાટલાની લાઈનમાં ઊભા રાખ્યા હતા, ઓક્સિજનના બાટલાઓની લાઈનમાં ઊભા રાખ્યા હતા। ત્યારે માત્ર ને માત્ર મધ્યમ વર્ગનો છે, ગરીબ અને પછાત લોકોનો છે। ત્યારે મારે આ ગુજરાતની જનતાને પણ કહેવું છે કે ક્યાં સુધી આ અન્યાય અને અત્યાચાર આપણે સહન કરશું। આખું દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ, માર્સ ઉપર પહોંચી ગઈ અને હજી આપણે રોડ રસ્તાને લઈને આંદોલન કરીએ છીએ, વિરોધ પ્રદર્શન કરીએ છીએ, આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ સરકારને ચૂકવીએ છીએ છતાં પણ આપણને મૂળભૂત સુવિધા આપવામાં પણ નિષ્ફળ ગઈ છે। ત્યારે મારે હર્ષ સંઘવીને પૂછવું છે કે તાજેતરમાં સુરતની અંદર એક ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં કામ કરતા એક યુવકનું મૃત્યુ થાય છે, એમનું મર્ડર થાય છે। ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની એક મહિલા મોરચાની એક સ્ત્રી હતી, એમના પરિવારને જાહેરમાં આવીને અમુક ગુંડા તત્વો એમને મારે છે, શરીરના ઘા ઝીકે છે। ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સુરક્ષિત નથી, કાર્યકર્તાઓ પણ સુરક્ષિત નથી। ત્યારે તમે વિચારો કે કઈ રીતના આ ગુજરાતની અંદર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ ગઈ છે। ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે કે જરા વિચારો, તમારા ઘરે જ્યારે તકલીફ પડશે ત્યારે તમારો અવાજ બુલંદ કરવા વાળું કોણ હશે? કે માત્ર વિપક્ષના નેતાઓ હશે, આમ આદમી પાર્ટી હશે। આપણે માત્ર સત્તા કાયમ કરવાની જરૂર નથી પરંતુ વિપક્ષને પણ મજબૂત કરવાની જરૂર છે, લોકશાહીને, લોકતંત્રને મજબૂત કરવાની જરૂર છે। આ લડાઈ કોઈ પાર્ટીને કે કોઈ નેતાને જીતાડવા માટેની લડાઈ નથી, આ લોકશાહીને કાયમ રાખવાની જરૂર છે, આ લોકશાહીને બચાવવાની, આ સંવિધાનને બચાવવાની જરૂર છે, રાઈટ આપવામાં આવ્યો છે એને બચાવવાની જરૂર છે। તો તમામ લોકોને આ તકે હું વિનંતી કરવા માટે આવ્યો છું, જેન ઝીને વિનંતી કરવા માટે આવ્યો છું, યુવાનોને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ દેશ યુવાનોને માનવા વાળો દેશ છે। આ દેશ શહીદ આઝમ સરદાર ભગતસિંહ, રાજગુરુ સુખદેવને માનવા વાળો દેશ છે। અશફાકુલ્લાહ ખાન હોય, ઠાકુર રોશનસિંહ હોય, રાજેન્દ્ર લહેડીઓ હોય, આ બધા યુવાનોએ દેશ માટે કુરબાની આપી છે, શહીદી આપી છે। આ દિવસો જોવા માટે કુરબાની અને શહીદી નથી આપી। આ દેશના જેન ઝીને આગળ આવવું પડશે, ગુજરાતના જેન ઝીને આગળ આવવું પડશે। આપણે સૌએ સાથે મળીને ક્રાંતિ કરવી પડશે, રોડ રસ્તા ઉપર આંદોલન કરવું પડશે। ત્યારે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે। હું એક 30 વર્ષનો યુવાન છું અને સતત ત્રીજી વાર
મને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપી છે. આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે. ગોપાલભાઈ ઇટાલિયાને જુઓ, યુવાન છે. ચેતરભાઈ વસાવા યુવાન છે. તમામે તમામ અમારા નેતાઓ યુવાન છે. ત્યારે હું યુવાનોને ખાસ વિનંતી કરું છું કે હવે સમય આવી ગયો છે આપણા ગુજરાતને બચાવવાનો, સમય આવી ગયો છે આપણા દેશને બચાવવાનો, સમય આવી ગયો છે આપણા દેશના સંવિધાનને બચાવવાનો. ત્યારે આપણે સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈએ અને આવનારી જે 2027 ની વિધાનસભા ચૂંટણી છે એમાં આપણે સૌ સાથે મળીને સત્તા પરિવર્તન કરીએ, ક્રાંતિ લાવીએ અને આ ભારતીય જનતા પાર્ટી જે યુવાનોને ખૂબ ત્રાહિમામ પુકારી રહી છે, ખૂબ અત્યાચાર અને અન્યાય કરી રહી છે, અને જડબાતોડ જવાબ આપીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. વેદાંતભાઈ, લીકનું પેપર જે લીક થયું બરાબર છે,